સવારમાં યતરાજને હોમવર્ક કરવા બેહાડી દીધો, પણ એ ભાઈને હોમવર્ક કરવાની જરી કંઈ ઈચ્છા નહોતી, એટલે આમથી આમ ઊંધું પાટિયું રાખી અને પેજ ફેરવવાનું કામ કરતો હતો. અને મારે તો લસણવાળું મરચું ખૂટી રહ્યું હતું, તો લસણવાળું મરચું કરવાનું હતું. રોજે બપોરે કઠોળનું શાક કરવાનું હોય એટલે મરચું જોઈ તો લસણવાળું મરચું કરીને ભરી લીધું. અને બપોરે જમવામાં વટાણાનું શાક બનાવવાનું હતું, એટલે મેં વટાણા લઈ લીધા, પાણી નાખી દીધું, મીઠું નાખી દીધું અને કુકર બંધ કરી અને 2-3 સીટી કરવા માટે મૂકી દીધું. બપોર થતાં મસ્ત વટાણા બફાઈ ગયા હતા, એટલે શાક અને રોટલી બનાવી નાખ્યું અને અમે બેસી ગયા જમવા. અને આપણે તો કઠોળનું શાક હોય એટલે બધું આવી ગયું, મસ્ત મજાનું પેટ ભરીને જમી લીધું. અને કપડાં સુકાઈ ગયા હતા, તો હું કપડાં મૂકતી હતી ત્યાં જ યાદ આવ્યું કે જયદીપે એમના નવા કપડાં હતા એ બધાય ધોવાના કીધા હતા, એમને સીવડાવવા જવું હતું, એટલે પહેલાં ધોઈ નાખ્યા હોય તો જેટલા ચડવાના હોય એટલા ચડી જાય. તો એ બધા લઈ અને હું બેસી ગઈ ચોકડીમાં. અને બધા જ નવા કપડાં હતા એટલે એકાબીજીનો કલર બેહે નહીં એનું ફૂલ ધ્યાન રાખવાનું હતું. તો બધા જ કપડાં વ્યવસ્થિત રીતે તારવી નાખ્યા અને પછી નીતરવા માટે મૂકી દીધા. કપડાં નીતરવા મૂકી અને પછી મારે વાસણ ધોવાના હતા, તો હું બે ગઈ વાસણ ધોવા. વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.